તો હવે નેક્સ્ટ મિત્રો આપણે અભ્યાસ કરીએ પદાર્થને વિદ્યુત ભારિત કરવાની રીતો. પદાર્થોને કેવી રીતના વિદ્યુત ભારિત કરી શકાય. વિદ્યુત ભારિત કરવાની રીતો. પદાર્થને વિદ્યુત ભારિત કેવી રીતના કરી શકાય તે માટેની રીતો. તો ટોટલ 3 રીતો છે મિત્રો જેના દ્વારા પદાર્થોને વિદ્યુત ભારિત કરી શકાય છે. કેટલી રીતો છે? 3 રીતો. એ કઈ કઈ રીતો છે? તો 3 રીતોમાં મિત્રો આવે છે પહેલા નંબર પર ઘર્ષણની રીત, બીજા નંબરે આવે છે સંપર્ક દ્વારા અને ત્રીજા નંબર પર આવે છે સંપર્ક વિના. કઈ કઈ રીતો છે 3 પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે? પહેલાં છે ઘર્ષણની રીત. ઘર્ષણની રીત એટલે શું? બાય ફ્રિક્શન. ઘસવું જેને ઘર્ષણ કહેવાય એટલે કે બાય ફ્રિક્શન. ઘર્ષણ ઘસવાથી, ચાર્જિંગ બાય ફ્રિક્શન જેને કહેવાય છે ઘર્ષણની રીત. બીજા નંબરમાં આવે છે મિત્રો સંપર્ક દ્વારા. સંપર્ક દ્વારા જેને કહેવાય ચાર્જિંગ બાય કંડક્શન. સંપર્ક કરવું, બરાબર છે. તો બાય કંડક્શન, ચાર્જિંગ બાય કંડક્શન. અને ત્રીજી રીત આવે છે સંપર્ક વિના. હવે આ કેવી રીતના એ પણ સમજીશું. સંપર્ક વિના, સંપર્ક વિના જેને કહેવાય ચાર્જિંગ બાય ઇન્ડક્શન અને તેને પ્રેરણ પણ કહેવામાં આવે છે. પ્રેરણની રીત, વિદ્યુત પ્રેરણની રીત, ચાર્જિંગ બાય ઇન્ડક્શન. આ યાદ રાખજો 3 રીતોના નામ. તો પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટેની 3 રીતો છે મિત્રો. પહેલા નંબરની રીત છે ઘર્ષણની રીત એટલે કે ચાર્જિંગ બાય ફ્રિક્શન. નંબર 2 સંપર્ક દ્વારા એટલે કે 2 પદાર્થોને સંપર્ક કરાવી, ભૌતિક સંપર્ક કરાવી, ચાર્જિંગ બાય કંડક્શન જેને કહેવાય. અને ત્રીજી રીતમાં આવે છે સંપર્ક વિના જેને પ્રેરણની રીત પણ કહે છે એટલે કે ચાર્જિંગ બાય ઇન્ડક્શન જેમાં ભૌતિક સંપર્ક થતો નથી. આ 3 રીતોનો આપણો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે ઘર્ષણની રીતને સમજીએ. ઘર્ષણની રીત શું કહેવા માંગે છે? એટલે પહેલી રીત ઘર્ષણની રીત. ઘર્ષણની રીતને આપણે સમજવા જઈ રહ્યા છીએ. ઘર્ષણ એટલે મિત્રો ઘસવું, 2 પદાર્થોને એકબીજા સાથે ઘસવું જે અધાતુઓ માટે શક્ય છે, બરાબર. આ ખાસ યાદ રાખજો. તો ઘર્ષણની રીતમાં શું હોય? તો 2 યોગ્ય પદાર્થોને ઘસવામાં આવે. 2 યોગ્ય પદાર્થોને ઘસવામાં આવે તો એક પદાર્થ પરથી વિદ્યુતભાર બીજા પદાર્થ પર ટ્રાન્સફર થાય છે. અને ખાસ કરીને કોણ? ઇલેક્ટ્રોન એક પદાર્થથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર થાય છે. તો કેમ સાહેબ ઇલેક્ટ્રોન જ ટ્રાન્સફર થાય છે, પ્રોટોન ના થાય? પ્રોટોન પણ હોય ને. કેમ ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર, જેને આપણે ઋણ વિદ્યુત ભારિત કહીએ છીએ, તો તેનું કારણ શું હોઈ શકે? તો 2 પદાર્થોને ઘસવાથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થવાનું કારણ ઇલેક્ટ્રોન એ પ્રોટોન કરતાં ઓછા બળથી જકડાયેલો હોય છે. તેનું દળ પણ ઓછું હોય છે એટલે સરળતાથી છૂટું પડી જાય છે અને એક પદાર્થથી બીજા પદાર્થ પર જાય છે અને બંને પદાર્થો વિદ્યુત ભારિત થાય છે. આ ખાસ યાદ રાખીશું, બરાબર. ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થવાનું કારણ ઇલેક્ટ્રોન ઓછા બળે જકડાયેલો હોય છે અને તેનું દળ પણ ઓછો હોય છે, જેને આપણે ઘર્ષણની રીતથી ઓળખીશું. કેટલાક ઉદાહરણો દ્વારા આપણે ઘર્ષણની રીતને ન્યાય આપીએ. ઉદાહરણ 1. ઉદાહરણ 1માં મિત્રો રેશમી કાપડ સાથે કાચનો સળિયો. ધારો કે આ કાચનો સળિયો છે અને માની લો કે આ રેશમી કાપડ છે. આ જે મારો રૂમાલ છે, આ હું ઘસું છું આવી રીતના. કાચનો સળિયો રેશમી કાપડ સાથે આમ ઘસવું, બરાબર છે. હવે ઘસવાનું કેવી રીતના એ પણ બતાવી દીધું, બરાબર. એ જેમને તમને ખ્યાલ જ હોય. તો રેશમી કાપડ અને કાચનો સળિયો. રેશમી કાપડ અને કાચનો સળિયો. કાચનો સળિયો. માની લઈએ કે આ કાચનો સળિયો છે જે ધન વિદ્યુત ભારિત થવાનું છે. પણ કેવી રીતના થવાનું છે એ ઘસ્યા પછી જ ખબર પડશે. અને આ કોઈ રેશમી કાપડ છે. હવે આને ઘસવામાં આવે તો શું થશે? ઘસવામાં આવે તો શું થશે કે આ સળિયો જે છે જે ઋણ વિદ્યુત ભારને કોને આપી દેશે? રેશમી કાપડને. તો એ કયો વિદ્યુત ભાર થઈ ગયો? ધન વિદ્યુત ભારિત થઈ ગયો અને રેશમી કાપડ ઋણ વિદ્યુત ભારિત થઈ ગયો.
તો આ ખ્યાલ નહીં આવે તમને એમ જલ્દી, પણ સમજવું પડશે. કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે તો કાચનો સળિયો શું કરે છે? ઋણ વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવે છે. અને કોને આપે છે? રેશમી કાપડને આપે છે. જ્યારે રેશમી કાપડ આ ઇલેક્ટ્રોન મેળવી લે છે, પરિણામે તે કેવો થઈ જાય છે? ઋણ વિદ્યુતભારિત. અને સળિયો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વિદ્યુતભારિત થાય છે. તો આના ઉપરથી આપણને એ પણ ખ્યાલ આવે કે પદાર્થ ધન વિદ્યુતભારિત ક્યારે થયો કહેવાય અને ઋણ વિદ્યુતભારિત ક્યારે થયો કહેવાય. ધન વિદ્યુતભારિત થવું એટલે શું અને ઋણ વિદ્યુતભારિત થવું એટલે શું? આ કેવી રીતના ખ્યાલ આવ્યો? તો કે ભાઈ આ એક્ઝામ્પલથી કે ધન વિદ્યુતભારિત થવું એનો મતલબ કે ઇલેક્ટ્રોન ગુમાવવા. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે શું વધે? ધન વિદ્યુતભાર જ વધે ને, કેમ કે ઋણ વિદ્યુતભાર તો જતો રહ્યો. તો પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવી દે એનો મતલબ કે ઋણ વિદ્યુતભાર ગુમાવી ધન વિદ્યુતભારિત બને છે. કેમ કે હવે તેના પાસે ઇલેક્ટ્રોન હશે પણ ઓછી માત્રામાં હશે, જ્યારે ધન વિદ્યુતભાર વધુ માત્રામાં હશે તો જેની માત્રા વધુ એવો થઈ ગયો, એટલે પદાર્થ કેવો થઈ ગયો? ધન વિદ્યુતભારિત થઈ ગયો. તો ધન વિદ્યુતભારિત ક્યારે બને પદાર્થ? ઇલેક્ટ્રોન ગુમાવી, ઇલેક્ટ્રોનને ગુમાવીને ધન વિદ્યુતભારિત થાય. જ્યારે ઋણ વિદ્યુતભારિત ક્યારે થાય? તો આ સિલ્ક રેશમનો કપડો જે છે તેના અંદર ઋણ વિદ્યુતભાર પણ હશે, ધન વિદ્યુતભાર પણ હશે, પરંતુ વધારાનો ઋણ વિદ્યુતભાર આ કાચના સળિયામાંથી તેને મળે છે. ક્યાંથી મળે છે? કાચના સળિયાને તેના સાથે ઘસવામાં આવ્યું તો કાચના સળિયાએ શું કર્યું? ઇલેક્ટ્રોનને ગુમાવી દીધું. અને એ કોણે મેળવી લીધું? રેશમી કાપડે. તો એના પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ, એટલે કે ઋણ વિદ્યુતભારોની સંખ્યા વધી ગઈ. એનો મતલબ એને ઇલેક્ટ્રોન સ્વીકાર્યા. ઇલેક્ટ્રોન સ્વીકારીને પદાર્થ શું બને? ઋણ વિદ્યુતભારિત. કેમ કે તેના ઉપર ઇલેક્ટ્રોનનો જથ્થો વધી જાય. ધન વિદ્યુતભાર તો હોય એટલે કે પ્રોટોન તો હોય જ, પણ એની સંખ્યા ઓછી હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય. બરાબર? એટલે કે પદાર્થ ધન વિદ્યુતભારિત ક્યારે બને? ઇલેક્ટ્રોન ગુમાવી, એટલે કે ઋણ વિદ્યુતભાર ગુમાવે તો શું વધે? ધન વિદ્યુતભાર. એટલે કે તે ધન વિદ્યુતભારિત થઈ ગયો. અને ઋણ વિદ્યુતભારિત ક્યારે બને? ઇલેક્ટ્રોન સ્વીકારી. કેમ કે તેના ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ જાય? વધી જાય. એટલે પદાર્થ ઋણ વિદ્યુતભારિત થયો કહેવાય. અને ફક્ત ઇલેક્ટ્રોન જ કેમ છૂટો પડે છે ઘર્ષણના કારણે? એનું કારણ શું છે મિત્રો? ઇલેક્ટ્રોન પ્રોટોન કરતાં ઓછા બળે જકડાયેલો હોય છે, તેની ઉર્જા ઓછી હોય છે, તેનો દળ પણ ઓછો હોય છે, એટલે ઘર્ષણની પ્રક્રિયા દરમિયાન સરળતાથી તે છૂટો પડી જાય છે. એટલે ફક્ત ઇલેક્ટ્રોન જ પદાર્થ ગુમાવી શકે છે અને મેળવી શકે છે. તમે કેમિસ્ટ્રીમાં પણ સારી રીતે ભણ્યા હશો. તો મિત્રો આ પહેલું એક્ઝામ્પલ રેશમી કાપડ સાથે કાચના સળિયાને ઘસવામાં આવે તો કાચનો સળિયો ધન વિદ્યુતભારિત થયો, જ્યારે રેશમી કાપડ ઋણ વિદ્યુતભારિત થયું. કારણ શું હતું? કાચના સળિયાએ ઋણ વિદ્યુતભારને ગુમાવ્યા એટલે તે ધન વિદ્યુતભાર થયો, અને રેશમી કાપડે શું કર્યા? સ્વીકાર્યા એટલે કે મેળવ્યા, એટલે તે ઋણ વિદ્યુતભારિત થાય છે. બીજું મહત્ત્વની વાત એ છે, આ ચાર્જીસ જે છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એને દળ પણ છે. એનો મતલબ જે ઇલેક્ટ્રોન ગુમાવે તેનું દળ ઘટે, એટલે કાચના સળિયાનું દળ ઘટ્યું હોય, જ્યારે જે ઇલેક્ટ્રોન મેળવે તેનું દળ વધ્યું હોય. આ પણ ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એટલે કે કંઈક દળ તો ઘટ્યું હશે, એટલે કે જે ગુમાવે તેનું દળ ઘટે અને જે મેળવે તેનું દળ વધે. ઓકે, આ સિમ્પલ કોન્સેપ્ટ હતો. આગળ વાત કરીએ બીજું એક્ઝામ્પલ, ઉદાહરણ નંબર 2. આ તો તમે ક્યાંક છઠ્ઠા સાતમામાં પણ પ્રયોગ કર્યો હશે. ઉદાહરણ નંબર 2નો કે ભાઈ આપણા સૂકા વાળમાં કાંકસો જે કોમ કહેવાય પ્લાસ્ટિકનો હોય છે, આપણે જાણીએ છીએ, એને ઘસવામાં આવે. એક્ઝામ્પલ આ તમને યાદ જ હશે, કંઈક તમે પ્રાથમિક માધ્યમિક લેવામાં પ્રયોગ કર્યો જ હશે. સૂકા વાળમાં કાંકસો આમ ઘસો અને પછી તેને કાગળના નાના નાના ટુકડાઓ સાથે આમ સંપર્કમાં લઈ જવાનો પ્રયત્ન કરો તો પેલા નાના નાના કાગળના ટુકડા તેને આકર્ષ છે આમ. બરાબર? તો આવું કેમ થાય છે? તો મિત્રો જ્યારે આપણે સૂકા વાળમાં કાંસકો ઘસીએ છીએ, ઘર્ષણની રીત ઘસીએ છીએ સૂકા વાળમાં, સૂકા વાળ અને કાંસકો, આ બીજું એક્ઝામ્પલ છે. તો જ્યારે સૂકા વાળમાં આપણે કાંસકો ઘસીએ છીએ ત્યારે શું થાય છે કે જે સૂકા વાળ છે તે ઇલેક્ટ્રોન ગુમાવી ધન વિદ્યુતભારિત થાય છે, જ્યારે કાંસકો પ્લાસ્ટિકનો છે તે ઋણ વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ વિદ્યુતભારિત થાય છે. જે મેળવે તે ઋણ વિદ્યુતભારિત, જે ગુમાવે છે ધન વિદ્યુતભારિત આપણે સમજ્યું છે. તો આ સૂકા વાળ શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવે છે, ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ધન વિદ્યુતભારિત બની જાય છે, જ્યારે કાંસકો શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે અને
ઋણ વિદ્યુત ભારિત બની જાય છે. એટલે કે આ ધન બનશે અને આ ઋણ બનશે. બરાબર છે. પછી એક હિન્ટ આપું છું જેનાથી તમને કયો ધન કયો ઋણ બની જાય એ સરળતાથી યાદ રહેશે. બરાબર. પહેલાં આપણે ઉદાહરણોને સમજી લઈએ. તો સૂકાવાળમાં કાંસકો ઘસવામાં આવે તો કાંસકો ઋણ વિદ્યુત ભારિત બને છે, જ્યારે સૂકાવાળ ધન વિદ્યુત ભારિત બને છે, કેમ કે તે ઇલેક્ટ્રોનને ગુમાવે છે. આ પ્રયોગ તમે કર્યો હશે. કાંસકાને ઘસી અને કાગળના નાના નાના ટુકડાઓને કંઈક આકર્ષવાનો પ્રયત્ન કરાવ્યો હશે. ત્રીજું એક્ઝામ્પલ લેવું હોય તો મિત્રો લઈ શકાય ચામડા સાથે અથવા બિલાડીનું ફર, જેને આપણે ચામડું કહેવાય, એના સાથે પ્લાસ્ટિકનો સળિયો. ચામડું એન્ડ પ્લાસ્ટિકનો સળિયો. પ્લાસ્ટિકનો સળિયો. તો જ્યારે ચામડા સાથે પ્લાસ્ટિકના સળિયાને ઘસવામાં આવે, જેમ અહીંયા રેશમી કાપડ સાથે કાચનો સળિયો ઘસ્યો હતો, હવે માની લો કે આ પ્લાસ્ટિકનો સળિયો છે અને આ ચામડું છે, એને ઘર્ષણ કરવામાં આવે, ઘસવામાં આવે તો શું થાય? તો કે ભાઈ પ્લાસ્ટિક હંમેશા ઋણ વિદ્યુત ભારિત, યાદ રાખવાનું. ચામડું ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ધન વિદ્યુત ભારિત બની જશે. ચામડું શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વિદ્યુત ભારિત બની જશે, જ્યારે પ્લાસ્ટિકનો સળિયો ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ વિદ્યુત ભારિત બની જાય છે. એટલે આ બંને વ્યાખ્યાઓ તમને યાદ હોવી જોઈએ. ધન વિદ્યુત ભારિત થયું ક્યારે કહેવાય? ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે કે પ્રોટોન ધન વિદ્યુત ભારની સંખ્યા વધારે હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય, એટલે પદાર્થ ધન વિદ્યુત ભારિત કહેવાય. અને ઋણ વિદ્યુત ભારિત થયું ક્યારે કહેવાય? ઇલેક્ટ્રોન સ્વીકારીને, એટલે કે ત્યાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો હોય જ, પરંતુ બીજા બહારથી ઇલેક્ટ્રોન સ્વીકાર્યા, એટલે કોની સંખ્યા વધી ગઈ? ઇલેક્ટ્રોનની, એટલે કે ઋણ વિદ્યુત ભારની, એટલે પદાર્થ ઋણ વિદ્યુત ભારિત થયો કહેવાય. એટલે યાદ રાખવાનું. આ ત્રણ એક્ઝામ્પલ વ્યવસ્થિત સમજો કે ભાઈ રેશમી કાપડ અને કાચનો સળિયો. તો કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત, રેશમી કાપડ ઋણ વિદ્યુત ભારિત બને છે. કેમ? તો કે ભાઈ આ વિદ્યુત ભાર ગુમાવે છે અને આ મેળવે છે. તે જ પ્રમાણે સૂકાવાળ અને કાંસકો, તો વાળ શું કરે? ઇલેક્ટ્રોનને ગુમાવે. કાંસકો શું કરે? મેળવે. એટલે જે ગુમાવે એ ધન, જે મેળવે એ ઋણ. તે જ પ્રમાણે ચામડું અને પ્લાસ્ટિકનો સળિયો, તો ચામડું શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે કેવું બની જાય? ધન વિદ્યુત ભાર. અને પ્લાસ્ટિકનો સળિયો શું કરે? ઇલેક્ટ્રોન મેળવે, એટલે કે તે ઋણ વિદ્યુત ભારિત બને છે. હવે આવા ઘણા બધા એક્ઝામ્પલો લઈ શકાય. તેને શોર્ટમાં સમજવા માટે આપણે એક હિન્ટ આપીએ છીએ. યાદ રાખવાનું. FGW ધન વિદ્યુત ભારિત કયા કયા પદાર્થો થાય? તો FGW આ પદાર્થો હંમેશા ધન વિદ્યુત ભારિત જ થાય. લખીએ છીએ એમના વિશે. અને બીજું સામે ઋણ વિદ્યુત ભારિત પદાર્થો માટે યાદ રાખવાનું પેઝર, PASER. આ હિન્ટ છે મિત્રો. આ ઋણ વિદ્યુત ભારિત જ થાય. તો સાહેબ શું છે આ? તો આના ફૂલ ફોર્મ લખવાના, બીજું કંઈ નહીં. તો કે ભાઈ F એટલે કે ફર, જેને આપણે ચામડું કહીએ છીએ. ફર અથવા તો ચામડું પણ કહી શકાય તમને. બરાબર. બીજું G એટલે ગ્લાસ, જેને આપણે કાચ કહીએ છીએ. કાચનો સળિયો. ગ્લાસ એટલે કે કાચ. અને W એટલે કે વૂલ, જેને આપણે ઊન કહીએ છીએ. વૂલ એટલે જેને આપણે ઊન કહીએ છીએ. બરાબર. તો આ જે પદાર્થો છે હંમેશા ધન વિદ્યુત ભારિત થાય. જુઓ, કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થયો. બરાબર. ફર એટલે કે ચામડું ધન વિદ્યુત ભારિત થયો. એમ ઊનનું પણ એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. આ પદાર્થો હંમેશા ધન વિદ્યુત ભારિત જ થાય. અને બીજા નંબરમાં આવે છે પેજર, એટલે કે P પરથી આવશે મિત્રો પ્લાસ્ટિક. પ્લાસ્ટિક. હવે પ્લાસ્ટિક વિશે તમને ખ્યાલ જ છે. પ્લાસ્ટિક હંમેશા ઋણ વિદ્યુત ભારિત થાય. જો કાંસકો એ ઋણ વિદ્યુત ભારિત થયું. અહીંયા જુઓ તો કે ભાઈ બીજું એક્ઝામ્પલ ક્યાં લીધું? તો હા, પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત થયું. બરાબર છે. એટલે પ્લાસ્ટિક હંમેશા ઋણ વિદ્યુત ભારિત થાય. અને બીજો છે એમ્બર. એટલે એને લખાય આવી રીતના એમ્બર. બરાબર છે. ત્રીજા નંબરમાં આવે છે S એટલે સિલ્ક, રેશમી કાપડ. આ પણ વિદ્યુત થાય. અને ચોથા નંબરમાં છે E એટલે એબોનાઇટ. એટલે એબોનાઇટ. ઘણા બધા એક્ઝામ્પલો છે મિત્રો. તમે જુદી જુદી બુકમાં જોશો તો ઘણા બધા એક્ઝામ્પલો આપેલા હશે, પણ આટલું યાદ રાખો તો બહુ થઈ ગયું. એબોનાઇટ. ઇબોનાઇટ આ પદાર્થોનું વિદ્યુત થાય. પછી આવે છે અંતિમ મિત્રો R એટલે રબર. હવે રબરથી તો તમે માહિતગાર છો જ. તો મિત્રો આ એક હિન્ટ છે. આ બંને યાદ રાખી લો મિત્રો. FGW હંમેશા ધન વિદ્યુત ભારિત અને પેઝર હંમેશા ઋણ વિદ્યુત ભારિત થાય. F એટલે ફર, જેને આપણે ચામડું કહી શકીએ. G એટલે ગ્લાસ એટલે કે કાચ. અને W એટલે કે વૂલ એટલે કે ઊન.
આ બધા જ પદાર્થો ધન વિદ્યુત ભારિત થાય કોઈ પણ પેર સાથે ઘસવામાં આવે તો યોગ્ય બે પદાર્થોને ઘસવાથી આ ત્રણ પદાર્થો કેવા થાય ધન વિદ્યુત ભારિત. અને આ જે પાંચ પદાર્થો છે પેઝર જે આપણે શોર્ટ ફોર્મમાં યાદ રાખ્યું છે પી એટલે પ્લાસ્ટિક, એ એટલે એમ્બર એક જાતનો પદાર્થ જ છે બરાબર, એસ એટલે સિલ્ક, ઈ એટલે એબોનાઇટ અને આર એટલે રબર. આ પદાર્થો હંમેશા ઋણ વિદ્યુત ભારિત થાય. એટલે ગમે તે એક્ઝામ્પલ આપેલું હોય તમે જો આટલું યાદ રાખો તો બહુ થઈ ગયું. આના બહારનું કશું પૂછાઈ શકે નહીં અથવા આવી શકે નહીં. એટલે આટલું યાદ રાખવાનું. FGW હંમેશા ધન વિદ્યુત ભારિત થાય અને પેઝર આ જે પાંચ પદાર્થો છે હંમેશા ઋણ વિદ્યુત ભારિત થવાના છે. ઓકે, તો મિત્રો આ હતી પહેલી રીત, ઘર્ષણની રીત. ચાર્જિંગ બાય ફ્રિક્શન એટલે ઘર્ષણ દ્વારા કેવી રીતના બે પદાર્થોને વિદ્યુત ભારિત કરી શકાય. તો અહીંયા જુઓ બે પદાર્થો વિદ્યુત ભારિત જ થયા છે. અહીં કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થયો અને રેશમી કાપડ ઋણ વિદ્યુત ભારિત થયો. એટલે બંને વિરુદ્ધ વિદ્યુત ભારિત થયા છે, વિરુદ્ધ રીતે વિદ્યુત ભારિત, એક ધન અને એક ઋણ. અહીંયા જુઓ તો સૂકાવાળ ધન વિદ્યુત ભારિત થયા અને કાંસકો ઋણ વિદ્યુત ભારિત થયો. એટલે આપણે શું કર્યું કહેવાય, પદાર્થોને વિદ્યુત ભારિત કર્યા કહેવાય. કઈ રીતથી? ઘર્ષણની રીતથી. બરાબર છે. ત્રીજા એક્ઝામ્પલમાં ચામડું અને પ્લાસ્ટિકનો સળિયો, તો ચામડું ધન વિદ્યુત ભારિત થયો અને પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત થયો. એટલે કે બંને વિરુદ્ધ રીતે વિદ્યુત ભારિત થયા. એટલે કે ઘર્ષણ દ્વારા આપણે અહીંયા પદાર્થોને વિદ્યુત ભારિત કર્યા કહેવાય. આવા ઘણા બધા એક્ઝામ્પલો તમને ઘણી બધી બુકમાં મળશે, પરંતુ જો તમે આટલું યાદ રાખશો કે FGW હંમેશા ધન થાય અને પેઝર હંમેશા ઋણ થાય. શું શું નામ છે આ બધું તમે અહીંયાથી લખી શકો છો, જોઈ શકો છો. તો મિત્રો આ પહેલી રીતના આપણે ચર્ચા કરી. બાકીની જે બે રીતો વધી આપણે હવે બીજી રીતની ચર્ચા કરીએ. તો નંબર 2માં આવે છે મિત્રો સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત કરવું. સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત કેવી રીતના થાય પદાર્થ, જેને ચાર્જિંગ બાય કંડક્શન પણ કહેવામાં આવે છે. સંપર્ક દ્વારા. તો મિત્રો સામાન્ય તેનું નામ છે તેના ઉપરથી કામ ખબર પડી જાય. સંપર્ક દ્વારા એટલે કોઈ બે યોગ્ય પદાર્થોને સંપર્ક કરાવો, ધાતુ પદાર્થો, સુવાહક પદાર્થો ને એકબીજા સાથે સંપર્ક કરાવો. એક વિદ્યુત ભારિત છે, માની લો કોઈ વિદ્યુત ભાર બીજો વિદ્યુત ભાર રહિત છે, હવે સંપર્ક કરાવો છો તો શું થશે, વિદ્યુત ભારની આપલે. બંને પદાર્થો વચ્ચે વિદ્યુત ભારની વહેંચણી થશે અને બંને વિદ્યુત ભારિત થઈ જશે. આને જ સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત કરવું કહીએ છીએ. બે પદાર્થો માની લઈએ, ઉદાહરણથી આપણે સમજીએ. ઉદાહરણ તરીકે બે ધાતુના ગોળાઓનો આપણે વિચાર કરીએ. એક ગોળો છે, એક ધાતુનો ગોળો કે જેના ઉપર કુલ વિદ્યુત ભાર Q છે. માની લઈએ કે તેના ઉપર Q જેટલો વિદ્યુત ભાર છે. Q જેટલો વિદ્યુત ભાર એટલે કે હું ધન વિદ્યુત ભાર લઉં છું, માની લો આટલો કંઈક વિદ્યુત ભાર છે. આ ગોળાને હું અવાહક સ્ટેન્ડ પર મૂકી દીધો છે. બરાબર. હવે આ ગોળા સાથે જેનો Q જેટલો વિદ્યુત ભાર છે તેના સાથે વિદ્યુત ભાર રહિત બીજો તેના જેટલી જ ત્રિજ્યાનો તે જ ધાતુનો સમાન ગોળો હું વિચારું. તે જ ધાતુનો સમાન ત્રિજ્યા ધરાવતો ગોળો હું વિચારું છું. ધારો કે અહીંયા છે આ ગોળો, ધારો કે અહીંયા છે, તેના જેટલી ત્રિજ્યાનો છે એવું તમારે માની લેવાનું છે, ભલે લાગે નહીં. બરાબર. અને હવે આ ગોળા પર કોઈપણ જાતનો વિદ્યુત ભાર નથી અત્યારની કન્ડિશનમાં. અહીંયા Q બરાબર 0 છે. સમાન ત્રિજ્યા સમાન ધાતુ ધરાવતો આ ગોળો, હવે એના સાથે હું ભૌતિક સંપર્ક કરાવીશ. હવે તેને ઉઠાવીને હું અહીં લાવું છું, ભૌતિક સંપર્ક કરાવીશ. તો સંપર્ક દ્વારા કેવી રીતના ચાર્જિંગ થાય છે એ અહીંયા આપણે સમજીશું. હવે આ ગોળાને ઉઠાવીને અહીંયા લાવ્યો, એ અવાહક સ્ટેન્ડ પર હતું જ, સમાન ત્રિજ્યા છે, તમારે સમજવાનું છે. હવે શું થશે, આ સમાન ત્રિજ્યા ધરાવતા સમાન ધાતુના બંને ગોળાઓને હું જ્યારે સંપર્ક કરાવ્યો સંપર્ક દ્વારા, તો આ વિદ્યુત ભાર ધરાવતા ગોળાથી વિદ્યુત ભારની વહેંચણી એટલે કે આપલે થશે અને વિદ્યુત ભારો ક્યાં જશે, વિદ્યુત ભાર રહિત ગોળા તરફ. એટલે અહીંયાથી અડધા વિદ્યુત ભારો અહીંયા જતા રહેશે. એટલે કે હવે બાય કોન્ટેક્ટ જ્યારે આપણે કોન્ટેક્ટ કરાવીએ તો અહીંયાથી અડધા, એટલે કે આ ત્રણ ક્યાં જતા રહેશે, હવે અહીંયા જતા રહેશે. એનું મતલબ કે જ્યારે હું બે ગોળાઓનો સંપર્ક કરાવ્યો, એક વિદ્યુત ભાર ધરાવતો હતો, એક વિદ્યુત ભાર વિહીન હતો. આ વિદ્યુત ભાર વિહીન ગોળાને હું અહીંયા લાવ્યો છું એના સંપર્કમાં, તો આના પરથી વિદ્યુત ભાર તેના ઉપર શું થયું, આપલે દરમિયાન વહેંચણી દરમિયાન ગયું અને બંને ગોળાઓ વિદ્યુત ભારિત થયા. અને વિદ્યુત ભારિત થયા બાદ તેમનો વિદ્યુત ભાર કેટલો થઈ ગયો, Q/2.
હાફ થઈ ગયું. કેમ? બંને ગોળાઓ સમાન ત્રિજ્યા સમાન ધાતુના હતા એટલા માટે વિદ્યુતભાર સરખી રીતે વહેંચાયું. ક્યુ હતું એટલે Q/2 બરાબર, કેમ કે આનો તો વિદ્યુતભાર શૂન્ય હતો એટલે Q+0 Q થાય. હવે બંનેને સંપર્ક કરાવ્યો એટલે વિદ્યુતભારની સરખી વહેંચણી થઈ Q/2 માની લો કે 10 કુલમ હતું આનો વિદ્યુતભાર, તો હવે સંપર્ક થયા બાદ કેટલું થઈ ગયું? આનો 5 અને આનો 5. ક્યારે? જ્યારે બંને ગોળાઓ સમાન ધાતુ સમાન ત્રિજ્યા ધરાવતા હોય ત્યારે. પરંતુ દરેક વખતે આવું શક્ય છે નહીં. જો આ બંને ગોળાઓની ત્રિજ્યા જુદી જુદી હોત તો, એટલે કે R1 અને R2 ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓ વિચારો. R1 અને R2 ત્રિજ્યાઓ હોય, માની લઈએ કોઈ બે ગોળાઓ, તો શું થાય? આવી કન્ડિશનમાં બંને ગોળાઓના વિદ્યુતભાર કેવી રીતના શોધી શકાય? આ તો તમે ડાયરેક્ટ કહી દો મોઢે, કોઈ ગણતરી વગર. પણ જો ત્રિજ્યાઓ જુદી જુદી હોય તો તેના માટે તમારે સૂત્ર યાદ રાખવાનું મિત્રો, કે પહેલા ગોળા માટેનું સૂત્ર Q1 બરાબર Q R1/R1 + R2. બસ આ સૂત્ર યાદ રાખશો એટલે આવડી જશે. પહેલા ગોળાનો વિદ્યુતભાર Q1 બરાબર Q × R1/R1 + R2, જ્યાં Q એ આ બંને ગોળાઓનો કુલ વિદ્યુતભાર છે. બરાબર, Q1 એટલે કે પહેલા ગોળાનો વિદ્યુતભાર બરાબર Q કુલ વિદ્યુતભાર R1/R1 + R2, ત્રિજ્યાઓ તો આપેલી હોય. એ જ પ્રમાણે Q2 માટેનું સૂત્ર એવું જ છે કે ભાઈ Q2 બરાબર Q હવે આ Q2 છે તો ઉપર R2, બસ ફરક કંઈ નહીં, /R1 + R2. કોઈ ફરક પડતો છે નહીં. બંને સૂત્રો જુઓ, અહીંયા 1 છે તો ઉપર 1 આવે, અહીંયા 2 છે તો ઉપર 2 આવે. બસ આટલું યાદ રાખવાનું છે. તો જો બે ગોળાઓની ત્રિજ્યાઓ જુદી જુદી હોય, સમાન ન હોય અને તેમને ભૌતિક સંપર્ક કરાવવામાં આવે તો વિદ્યુતભારની વહેંચણી થયા બાદ બંને પર પર્સનલી કેટલો વિદ્યુતભાર હોય? તો કે ભાઈ Q1 બરાબર Q × R1/R1 + R2 અને Q2 બરાબર Q × R2/R1 + R2, જ્યાં Q કુલ વિદ્યુતભાર, શરૂઆતમાં બંને ગોળાઓ પાસે કેટલો વિદ્યુતભાર હતો? કુલ વિદ્યુતભાર છે. આ યાદ રાખશો. બરાબર, એટલે જો આ સૂત્રો તમે યાદ રાખશો તો અસમાન ત્રિજ્યા ધરાવતા ગોળાઓના વિદ્યુતભાર પણ સરળતાથી સમજી શકશો. ખ્યાલ આવ્યું? તો આ થઈ ગઈ બીજી રીત, સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત કરવું, ચાર્જિંગ બાય કન્ડક્શન. બે પદાર્થોને ભૌતિક સંપર્ક કરાવ્યા બાદ તેમના ઉપર વિદ્યુતભારની વહેંચણી થયા અને વિદ્યુતભારની વહેંચણી થઈ અને બંને પદાર્થો વિદ્યુત ભારિત કર્યા કહેવાય. સમાન ગોળાઓ હોય તો સરખી રીતે વહેંચાય, અસમાન હોય એટલે કે ત્રિજ્યાઓ જુદી હોય તો કેવી રીતના? તો તે માટેના સૂત્ર તમને લખાવ્યા છે, યાદ રાખશો. ઓકે, હવે નંબર 3, ત્રીજી રીત વધી છે સંપર્ક વિના. હવે આ રીતમાં આપણે શું કરીશું? તો મિત્રો હવે અંતિમ રીત તરફ આપણે જઈએ. તો જુઓ, અંતિમ રીતમાં શું છે? નંબર 3, પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટેની ત્રીજી રીત, જે આપણે જોઈ શકીએ છીએ બોર્ડ પર આપણે લખેલું છે, સંપર્ક વિના. એટલે કોઈ પણ જાતનો ભૌતિક સંપર્ક કરાવ્યા વિના આપણે પદાર્થને વિદ્યુત ભારિત કરવાનું છે, જેને પ્રેરણની રીત પણ કહે છે. વિદ્યુત પ્રેરણની રીત પણ કહે છે. તો મિત્રો આ રીતમાં શું છે જુઓ, એને પણ આપણે એક એક્ઝામ્પલથી નમૂનાથી સમજીએ છીએ. આ સંપર્ક દ્વારા હતી. હવે સંપર્ક વિના એટલે કોઈ પણ જાતનો આપણે કોઈ વિદ્યુત ભારિત પદાર્થનો ભૌતિક સંપર્ક ગોળાઓને કરાવવાનો નથી. તો તે માટે આપણે કોઈ બે ગોળા વિચારીશું કે શરૂઆતમાં તેમના ઉપર કોઈ પણ જાતનો ચાર્જ છે નહીં, નેટ ચાર્જ શૂન્ય હોય તેવા બે ગોળાઓને હું ભૌતિક સંપર્ક કરાવીને રાખું છું. ગોળાઓને હું સંપર્ક કરાવેલા રાખ્યા છે અને અત્યારે એમના પાસે કોઈ પણ જાતનો ચાર્જ છે નહીં. આ બંને ગોળાઓને મારે વિદ્યુત ભારિત કરવાના છે વિરુદ્ધ રીતે. આ મેન સમજવાનું છે. બરાબર, તો જુઓ, શરૂઆતમાં હું બે ગોળાઓ વિચારું છું. ગોળો નંબર 1 જેને હું નામ આપ્યું છે A, અને બીજો ગોળો છે તેના સાથે ભૌતિક સંપર્ક કરાવેલો, એનું નામ આપું છું હું B. બરાબર, આ બંને ગોળાઓને આપણે અવાહક સ્ટેન્ડ પર મૂકેલા જ ધારવાના છે. કેમ કે ગોળાઓને કોણ પકડી રાખે? સ્ટેન્ડ પર મૂકવા જ પડે ને. બરાબર, આ બંને ગોળાઓ આકૃતિ A નામ આપીએ તેને. આકૃતિ એના અંદર, કેમ કે તમારે લખાણમાં આવી રીતના લખવું પડશે, જે બે ગોળાઓ છે શરૂઆતમાં તેમના પર કોઈ પણ જાતનો ચાર્જ છે નહીં, વિદ્યુત ભારિત છે નહીં, શૂન્ય છે. એનો મતલબ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. જેટલા ધન એટલા ઋણ, અહીંયા પણ જેટલા ધન એટલા ઋણ, એટલે વિદ્યુતની દ્રષ્ટિએ કેવું છે? બંને ગોળાઓ તટસ્થ છે એવું આપણે માની લઈએ.
તો શરૂઆતમાં તેમનો કુલ વિદ્યુતભાર હતો 0. અહીંયા શું હતો? Q બરાબર 0. અહીંયા લખું છું Q બરાબર 0. શરૂઆતમાં બંને ગોળાઓ પરનો કુલ વિદ્યુતભાર 0 છે. હવે હું શું કરીશ? આ બંને ગોળાઓને સંપર્કમાં રાખી જ અત્યારે કોઈ પણ જાતના આમના વચ્ચે અંતર કરવાનું નથી, છૂટા પડવાના નથી. આ જ કન્ડિશનમાં હું કોઈ ધન વિદ્યુત ભારિત સળીઓ ગોળા એની નજીક લઈ જાઉં. અડકવાનું નથી, સંપર્ક કરાવવાનો નથી, નજીક સહેજ દૂર રહે તે પ્રમાણે હું લઈ જાઉં છું. કેમ કે સંપર્ક વિના મારે આ બંને ગોળાઓને વિદ્યુત ભારિત કરવાના છે. એક ગોળો પણ કરી શકાય, જે ઉદાહરણ 1માં તમારે આવશે. અહીંયા બુકમાં આપણને 2 ગોળાઓથી આપ્યું છે, તે 2 ગોળાથી ચર્ચા કરીએ છીએ. બરાબર. શરૂઆતમાં નેટ ચાર્જ કેવો હતો? 0. કોઈ પણ જાતનો વિદ્યુતભાર છે નહીં. આ જ કન્ડિશનમાં હવે હું કોઈ વિદ્યુતભારી સળિયો, ધારો કે આ ચોક એ વિદ્યુતભારી સળિયો છે, એ હું ગોળા એની નજીક લઈ જાઉં. આમ સંપર્ક નહીં કરાવું, કેમ કે સંપર્ક વિના છે ને નજીક લઈ જઈશ, બસ આટલું કરવાનું છે. તો કોઈ ધન વિદ્યુત ભારિત સળિયો હું વિચારું છું. માની લઈએ કે આ કોઈ ધન વિદ્યુત ભારિત સળિયો છે. આ કોઈ ધન વિદ્યુત ભારિત સળિયો છે. આ જ કન્ડિશનમાં રહેલા ગોળાઓ આકૃતિ બીમાં આપણે દોરીએ કે જે નજીક લઈ ગયા છે ગોળા એની આપણે સળિયાને સંપર્ક કરાવ્યો છે નહીં, કેમ કે વાત સંપર્ક વિનાની છે. હવે એ જ ગોળાઓ છે, બરાબર, માની લેવાના છે તમારે અવાહક સ્ટેન્ડ પર મૂકેલા. તો શું થશે? જુઓ શું થશે. તેમનો કુલ ચાર્જ 0 હતો, એનો મતલબ તેના અંદર વિદ્યુતભાર હતો ને એવું ના કહી શકીએ. ધન અને ઋણ વિદ્યુતભારની સંખ્યા સમાન હતી, એટલે કે ટોટલ ચાર્જ 0 હતો. હવે જો હું ધન વિદ્યુતભારિત સળિયાને ગોળા એની નજીક લઈ જાઉં, આ હતો ગોળો એ, બરાબર, અને આ છે ગોળો બી. ગોળા એની નજીક હું ધન વિદ્યુતભારિત સળિયાની નજીક ગોળા એની નજીક લઈ જાઉં તો શું થશે? બંને ગોળાઓના ઇલેક્ટ્રોન્સ, જે ફ્રી ઇલેક્ટ્રોન છે, મુક્ત ઇલેક્ટ્રોન, આકર્ષણ અનુભવશે અને ગોળા એની સળિયા નજીકની સપાટી પર ગોઠવાશે. ક્યાં ગોઠવાશે? તો કે અહીંયા. બંને ગોળાના ઇલેક્ટ્રોન્સ અહીંયા ગોઠવાઈ જશે, કેમ કે અહીંથી આકર્ષણ કરવા માટે આવી ગયા છે, પણ ગોળાથી બહાર કૂદી શકતા નથી. જ્યારે તેમના ધન વિદ્યુતભાર શું થશે? અપાકર્ષણ અનુભવી ગોળા બીની દૂરની સપાટી પર ગોઠવાશે. સમજો બરાબર. ખબર પડી ગઈ? કુલ ચાર્જ પહેલાં કેવું હતું? 0. એનો મતલબ કે તટસ્થતા જેટલા ધન એટલા ઋણ વિદ્યુતભાર હતા. હવે ધન વિદ્યુતભારિત સળિયાને ગોળા એની નજીક લઈ ગયા, સંપર્ક કરાવ્યો નથી, તો શું થશે? આ ધન વિદ્યુતભારના લીધે બંને ગોળાનો કુલ ઋણ વિદ્યુતભાર જે મુક્ત ઇલેક્ટ્રોન હશે તે આકર્ષણ અનુભવી ગોળા એની સળિયાની નજીકની સપાટી પર ગોઠવાશે, જ્યારે ધન વિદ્યુતભાર અપાકર્ષણ અનુભવી ગોળા બીની દૂરની સપાટી પર ગોઠવાશે. આટલું ખ્યાલ આવી ગયું? દરેકને આટલું ખ્યાલ આવી ગયું? સમજાઈ ગયું? હવે શું કરવાનું? આ આકૃતિ બી છે, નામ આપી દઈએ. આ આકૃતિ બી છે. હવે આપણે શું કરીશું? હવે આપણે આ બંને ગોળાઓને સહેજ છૂટા પાડીશું, સળિયાને એમનું એમ રહેવા દઈશું. આ સળિયાને કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર આટલા જ અંતરે જેમ તો એમને એમ રાખી મૂકી બંને ગોળાઓને સહેજ છૂટા પાડીશું. સહેજ છૂટા પાડીશું તો શું થશે? આ તો તેના સાથે આકર્ષણ અનુભવીને એમનો એમ રહેશે, પરંતુ આ ધન વિદ્યુત ભાર જે છે તે આ ગોળા પર આપણને અલગ જોવાશે. મતલબ કે બંને ગોળાઓને છૂટા પાડશું એટલે બંને વિરુદ્ધ રીતે વિજભારિત થયેલા હોય એવું આપણને દેખાશે. કેવી રીતના? સમજો. ફરીથી આકૃતિને હું રિપીટ કરું છું, ફક્ત સહેજ અંતર મૂકીને અહીંયા દોરું છું. આ આપણો થઈ ગયો સળિયો જે ધન વિદ્યુત ભારિત છે, બરાબર, અને બંને ગોળાઓને આપણે સહેજ છૂટા પાડવાના છે. બહુ છૂટા પાડવાના નથી, શરૂઆતમાં આપણે સહેજ જ છૂટા પાડવાના છે. આ પહેલો ગોળો છે, માની લો. હવે આને સહેજ છૂટા પાડવું એટલે સહેજ દૂર લઈ જઈએ આપણે. એક સહેજ આપણે દૂર લઈ ગયા છે, બરાબર, વધારે દૂર લઈ ગયા નથી. આ બીજો ગોળો તમારો. ઓકે, તો શું થશે? આ જે ઋણ વિદ્યુત ભાર હતા એ તો એમના એમ જ રહેશે ને અહીંયા, કેમ કે આ સળિયો તો અહીંયા છે, સળિયો ક્યાંય ગયો છે નહીં. આ ગોળો એ, આ ગોળો બી. પરંતુ બંનેને સહેજ છૂટા પાડ્યા તો આપણને બંને ગોળાઓ વિરુદ્ધ રીતે વીજભારિત થયેલા જોવાઈ રહ્યા છે. જુઓ, બંને ગોળાઓ, એને માઇનસ વિદ્યુત ભાર છે, બીને ધન વિદ્યુત ભાર છે, એવું આપણે કહી શકીએ. એટલે કે બંને ગોળાઓ પર આકૃતિ સીમાં વિદ્યુત ભારની પુનઃ ગોઠવણી થઈ છે, આપણે એવું કહી શકીએ.
બરાબર. હવે જ્યારે હું આ સળિયાને દૂર કરી દઉં, સળિયાને હવે શું કરું છું? દૂર કરું છું. આ અંતર એટલું ને એટલું રાખું છું, સળિયાને દૂર કરું છું, તો શું થશે? અહીંયા હવે કોઈ પણ જાતનો આકર્ષણ બળ રહ્યો નહીં, કેમ કે ધન વિદ્યુતભારી સળિયો તો દૂર થઈ ગયો. એનો મતલબ કે આ જે ઇલેક્ટ્રોન્સ અહીંયા આવી ગયા હતા, હવે આ ધન વિદ્યુત ભારને આકર્ષવાનો પ્રયત્ન કરશે, એટલે વિદ્યુત ભાર પુનઃ ગોઠવશે. વિદ્યુત ભારની પુનઃ ગોઠવણી થશે. જુઓ કેવી રીતના સળિયાને આપણે દૂર કરી દઈએ. એ ગોળા એને એ જ છે. આપણે છેવટે અંતિમ જવાબમાં બંનેને વિરુદ્ધ રીતે વિજુભારિત કરેલા બતાવીશું. બરાબર. એટલા જ અંતરે જે નજીક હતા, બહુ દૂર લઈ ગયા હતા નહીં, આ અંતરે જ રાખ્યા છે. હવે ફક્ત સળિયાને દૂર કર્યું છે, તો સળિયાને દૂર કરતાં આ આકર્ષણ બળ શું થઈ ગયું? મુક્ત થઈ ગયું. આકર્ષણ બળ છે જ નહીં. તો હવે શું થયું? આ માઇનસ અને પ્લસ, એનો મતલબ કે પુનઃ ગોઠવણી થઈ. હવે એકબીજાને અહીંયા આકર્ષવા માટે વિદ્યુત ભારો ગોઠવાઈ જશે. જે આ સાઈડ હતા આ સાઈડ આવી ગયા, આ સાઈડના આ સાઈડ. કેમ કે હવે અહીંયા આજુબાજુ કોઈ પણ જાતનું બળ છે નહીં, એટલે હવે બળ આ બંને વચ્ચે લાગશે ને. ખ્યાલ આવી ગયો? એટલે કે આ ઋણ વિદ્યુતભારિત ગોળો એ ની અને ધન વિદ્યુતભારિત ગોળા બીની નજીકની સપાટીઓ વચ્ચે વિદ્યુતભાર પુનઃ ગોઠવાશે. હવે આ જે વચ્ચે ઓછું અંતર છે, એ અંતરને હું બહુ વધારે કરી નાખું. આ જે બિલકુલ ઓછું અંતર હતું એને હું શું કરી નાખું? બહુ વધારે કરી નાખું, અંતર વધારી દઉં. તો શું થશે? આ જે બળ છે બિલકુલ નબળું થઈ જશે, બળ દૂર થઈ જશે, બળ રહેશે જ નહીં. અને ગોળાઓ જુદી રીતે એટલે કે અલગ અલગ વિદ્યુત ભારિત થયેલા તમને જોવાશે. જો કેવી રીતના? તો કે જો હું ગોળાઓને ખૂબ દૂર લઈ જાઉં, તો છેલ્લી સિચ્યુએશનમાં હું ગોળાઓને ખૂબ દૂર લઈ ગયો છું. એ જ ગોળાઓ છે, બરાબર. ત્રિજ્યાઓ ધ્યાનમાં લેતા નહીં, બરાબર. આ એ જ ગોળાઓ છે, ગોળો એ અને ગોળો બી. હવે તેમના વચ્ચેનું અંતર હું ફક્ત વધાર્યું છે. અંતર વધારતા શું થયું? કે આ બંને વચ્ચેનું જે આકર્ષણ બળ હતો હવે દૂર થઈ ગયો, નાબૂદ થઈ ગયો. એટલે કે આકૃતિ ડીના અંદર જે આકર્ષણ બળ હતો એ હવે નાબૂદ થઈ ગયો છે. એનું મતલબ કે બંને ગોળાઓ ફરીથી નિયમિત રીતે વિદ્યુતભારનું વિતરણ પોતાની સપાટી પર કરશે. એટલે કે આ ઋણ વિદ્યુતભારિત સંપૂર્ણ ગોળા એની સપાટી પર વિતરિત થઈ જશે, અને આ ધન વિદ્યુતભાર જે એક સપાટી પર હતો તે પણ સંપૂર્ણ રીતે આખા ગોળાની સપાટી પર વિતરિત થઈ જશે. એનો મતલબ એ થયું ગોળા એ અને ગોળા બીને આપણે વિરુદ્ધ રીતે વીજભારિત કર્યા. ગોળા એને ઋણ વિદ્યુતભારિત કર્યો અને ગોળા બીને ધન વિદ્યુતભારિત કર્યો. પણ આપણે કોઈ પણ જાતનો ભૌતિક સંપર્ક ધન વિદ્યુતભારિત સળિયાને કરાવ્યો નથી. એટલે કે હું ધારો કે આ કોઈ તાર છે ફેઝ, અને અડાવીએ તો આ વિદ્યુતભારિત થવું જોઈએ, પણ અહીં તો અડાવ્યું નથી છતાંય થયું છે. જુઓ, એટલે એને સંપર્ક વિના કહે છે. આ શબ્દ સમજવાનું છે. સંપર્ક વિના વિદ્યુતભારિત કર્યું. કેવી રીતના? જુઓ, વિદ્યુત પ્રેરણ જેને કહેવામાં આવે છે, સંપર્ક વિના, ચાર્જિંગ બાય ઇન્ડક્શન, આ શબ્દ સમજી લો. અહીંયા આ ધન વિદ્યુતભારિત સળિયાને બિલકુલ આપણે કોઈ પણ જગ્યાએ સ્પર્શ કરાવ્યો નથી. છતાંય આ બંને ગોળાઓ જે શરૂઆતમાં વિદ્યુતભાર વિહીન હતા, Q બરાબર 0, જે અંતિમ આકૃતિ ઈમાં તમે જોઈ શકો છો, હવે વિરુદ્ધ રીતે વીજભારિત છે. જેને આપણે કહી શકીએ કે પદાર્થને આપણે વિદ્યુતભારિત કર્યો છે. બંને પદાર્થોને વિરુદ્ધ રીતે વીજભારિત કર્યા, શરૂઆતમાં જે વિદ્યુતભાર વિહીન હતા. આ કેવી રીતના શક્ય બન્યું? તો આપણે આ પ્રયોગને વર્ણન ફરીથી સમજી લઈએ કે બંને ગોળાઓ A અને બીને પહેલાં હું સંપર્કમાં મૂક્યા જ્યારે તેમના પાસે કોઈ પણ વિદ્યુતભાર હતો નહીં. બીજી આકૃતિમાં આપણે એક ધન વિદ્યુતભારિત સળિયાને ગોળા એની નજીક લાવ્યો, અડાવ્યો છે નહીં, સંપર્ક કરાવ્યો છે નહીં. આ શબ્દ સમજો. નજીક લાવીએ એટલે બળ તો લાગે ને, તો બળ લાગતા, આકર્ષણ બળ લાગતા ધન વિદ્યુતભાર હોવાના કારણે ઇલેક્ટ્રોન આવી જશે, જ્યારે રિપલ્ઝન એટલે અપાકર્ષણ થતાં ધન વિદ્યુતભાર ક્યાં જઈ જશે? ગોળા બીની દૂરની સપાટી પર. ગોળા એની નજીકની સપાટી પર ઋણ વિદ્યુતભાર આકર્ષણના કારણે, પેલા અપાકર્ષણના કારણે દૂર. બરાબર. હવે આકૃતિ સીમાં શું મુદ્દો લખવાનો? કે આ સળિયો એમને એમ રાખવાનું, સળિયાને હટાવવાનું છે નહીં. ગોળાઓને એક સેજ દૂર કર્યા, ગોળાઓને એક સેજ દૂર કર્યા તો પરિસ્થિતિ શું થઈ? એ જ પરિસ્થિતિ રહી. અહીંયા આકર્ષણ બળતો રહ્યો, અહીંયા ધન વિદ્યુતભારિત આપણને અલગ જોવાયો. બરાબર છે. સેજ જ દૂર કર્યા છે, વધુ દૂર કર્યા છે નહીં. બરાબર. હવે આકૃતિ ડીમાં આપણે આ સળિયાને જ હટાવી લો. આકૃતિ ડીમાં હવે આ સળિયાની કોઈ જરૂરત છે નહીં, કેમ કે આપણે આકૃતિ સીમાં જોઈ શકીએ છીએ બંને ગોળાઓ જુદી જુદી રીતે એટલે કે એક ધન અને એક ઋણ વિદ્યુતભારિત થયેલા જોવાઈ રહ્યા છે. હવે સળિયાની કોઈ જરૂર છે નહીં. તો હું સળિયાને જો હટાવી લઉં તો હવે આ બંને ગોળા પરના વિદ્યુતભારોની પુનઃ ગોઠવણી થશે. એટલે કે જે આ સપાટીઓ પર હતું
એ હવે એની જુદી સપાટી પર આવી જશે. કેમ? અહીંયા આના સાથે આકર્ષણ હતું, આ દૂર હતો. હવે આ સળિયો તો છે જ નહીં, અહીંયા કોઈ પણ જાતનું આકર્ષણ બળ રહ્યો જ નહીં. એનો મતલબ હવે જે બળ લાગશે આ બંને વચ્ચે લાગશે ને. તો આ બંને વચ્ચે લાગતા આકર્ષણ બળ આપણે આકૃતિ ડીમાં જોઈ શકીએ છીએ, કેમ કે અંતર બહુ સૂક્ષ્મ છે એટલે આકર્ષણ બળ લગાડી શકે. બરાબર. હવે છેલ્લી આકૃતિમાં બંને વચ્ચેનું અંતર આપણે વધારી દઈએ છીએ. શું કરીએ છીએ? અંતર ખૂબ વધારી દીધું. એનો મતલબ કે આ આકર્ષણ બળ હતું એ પણ હવે નાબૂદ થઈ ગયું. આકર્ષણ બળ હતું એ પણ શું થઈ ગયો? નાબૂદ થઈ ગયો. પરિણામે આખા ગોળા પર ઋણ વિદ્યુત ભાર વિતરિત થઈ ગયો. અહીંયા ગોળા બી પર ધન વિદ્યુત ભાર વિતરિત થઈ ગયો અને બંને ગોળાઓને આપણે વગર કોઈ પણ જાતના સંપર્ક કર્યા વગર વિદ્યુત ભારિત કર્યા કહેવાય, જેને સંપર્ક વિના વિદ્યુત ભારિત કરવું કહે છે. એટલે આ ત્રીજી રીત, કોઈ પણ જાતનો ભૌતિક સંપર્ક આપણે કરાવ્યો છે નહીં, છતાંય જે વિદ્યુત ભાર વિહીન ગોળાઓ હતા એ વિદ્યુત ભારિત થઈ ગયા છે. જો તો આ ત્રીજી રીત હતી સંપર્ક વિના, એટલે કે વિદ્યુત પ્રેરણની રીત, ચાર્જિંગ બાય ઇન્ડક્શન. એને તમારે વાંચવી પડશે તો તમે સમજશો, તમને મટીરિયલમાં મળશે. આપણે સમજ્યું, બરાબર છે, વ્યવસ્થિત વાંચો, ખ્યાલ આવશે કે આપણે કેવી રીતના તેને વિદ્યુત ભારિત કરીએ. કશું છે નહીં, સરળ છે બિલકુલ, બરાબર. એટલે તમને ખ્યાલ આવી જશે. આવો ને આવો પ્રશ્ન તમને ઉદાહરણ 1માં જુદી રીતે આપ્યું છે. અહીંયા 2 ગોળાઓ વાપર્યા છે, ત્યાં 1 ગોળાથી વાત કરી છે. તો ઉદાહરણ 1માં શું કહેવા માંગે છે? જુઓ, ઉદાહરણ 1, આ 3 રીતો પૂરી થઈ ગઈ, બરાબર છે. હવે આપણે ઉદાહરણ 1ની ચર્ચા કરીએ છીએ, જે ત્રીજી રીત પર નિર્ભર છે. તો ઉદાહરણ 1ની હું ચર્ચા કરું છું. ખાસ સમજો. ઉદાહરણ 1 તમને એમ કહે છે કે કોઈ એક વિદ્યુત ભાર વિહીન ગોળો છે, તેને કોઈ પણ જાતનો બીજા પદાર્થ વડે ભૌતિક સંપર્ક કરાવ્યા સિવાય તમારે તેને ધન વિદ્યુત ભારિત કરવો છે. તો કેવી રીતના કરશો? ઉદાહરણ 1 આવું કહે છે. ઉદાહરણ 1ની રકમ તમે જોજો, તમને સ્ક્રીન પર પણ કદાચ હું આપીશ, તમારી પાસે બુક છે જ, તમે જોઈ શકશો. ઉદાહરણ 1 એમ કહેશે કે કોઈ એક વિદ્યુત ભાર વિહીન ગોળો છે, તેને કોઈ પણ બીજા વિદ્યુત ભારિત પદાર્થના ભૌતિક સંપર્ક કર્યા વગર, એટલે કે આ જ સંપર્ક વિના મારે ધન વિદ્યુત ભારિત કરવો છે. તો કેવી રીતના કરીશ? તો હું વિચારીશ, જે ગોળો આપણે વિચારવાનું કીધું છે, માની લઈએ કે આ ગોળો છે. આ ગોળા પર હવે શરૂઆતમાં આકૃતિ એમાં કોઈ પણ જાતનો વિદ્યુતભાર હતો નહીં. અત્યારે આ કન્ડિશનમાં તેના પાસે કોઈ પણ જાતનો વિદ્યુતભાર નથી. Q બરાબર 0. એનું મતલબ એવું થયું, જેટલા ધન છે એટલા ઋણ વિદ્યુતભાર છે એવું આપણે કહી શકીએ. અહીંયા જેટલા ધન હોય, ધારો કે 3 ધન તો 3 ઋણ, એનો મતલબ Q બરાબર 0. બરાબર. આપણે અહીં દર્શાવીએ ના તો ચાલે, આપણી સમજણ છે કે Q બરાબર 0 છે પહેલી શરૂઆતમાં ગોળા પર. હવે આને મારે કોઈ પણ બીજા પદાર્થનો ભૌતિક સંપર્ક કર્યા વગર વિદ્યુત ભારિત કરવું છે. તો હું શું કરીશ? તો આ જ ટેકનિકનો ઉપયોગ, આનો જ એપ્લિકેશન છે. તો હું શું કરીશ? હવે મારે શું કરવું છે? આ પદાર્થને ધન વિદ્યુત ભારિત રકમમાં ચોખ્ખું કીધું છે, બરાબર. તો હું શું કરીશ? આ પદાર્થની, આ ગોળાની નજીક ઋણ વિદ્યુત ભારિત સળિયો લાવીશ. કયો સળિયો લાવીશ? ઋણ વિદ્યુત ભારિત. તો હવે હું આ ગોળાની નજીક ઋણ વિદ્યુત ભારિત સળિયો લાવીશ. આકૃતિ બીમાં જોજો. આકૃતિ બીમાં હું શું કરું છું? આ ઋણ વિદ્યુત ભારિત સળિયો જે છે, આ ઋણ વિદ્યુત ભારિત સળિયો છે. આકૃતિ એ, અહીંયા આકૃતિ બી દોરવા જઈ રહ્યા છે આપણે. સંપર્ક કરાવવાનો નથી, સંપર્ક કરાવવાનો નથી, સહેજ દૂર મૂકવાનું છે. જેમ આગળના પ્રશ્નમાં આપણે સહેજ દૂર મૂક્યું હતું, એ જ ગોળો છે જેના ઉપર વિદ્યુતભાર હતો નહીં શરૂઆતમાં. આકૃતિ બી છે મિત્રો. હવે જો હું ઋણ વિદ્યુત ભારિત સળિયાને તેની નજીક લાવું છું તો શું થશે? અડકાવ્યું નથી, સંપર્ક કરાવ્યું નથી. આ ખાસ સમજો. તો આ વિદ્યુત ભાર વિહીન ગોળો, એનો મતલબ કે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ, જેટલા ધન એટલા ઋણ. એનો મતલબ આ ઋણ વિદ્યુત ભાર રીત સળિયાના લીધે તેમાં રહેલા ઇલેક્ટ્રોન દૂરની સપાટી પર જશે. અપાકર્ષણ અનુભવી દૂરની સપાટી પર ગયા, જ્યારે ધન વિદ્યુત ભાર આકર્ષણ અનુભવી સળિયાની નજીકની સપાટી પર આવી ગયા છે. જો સમજો શું કહેવા માગું છું હું, કે પહેલી કન્ડિશનમાં આકૃતિમાં કોઈ પણ જાતનો વિદ્યુતભાર તેના ઉપર હતો નહીં. એનો મતલબ કે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હતો, જેટલા ધન એટલા ઋણ વિદ્યુતભાર હતા. વિદ્યુતભારનો કુલ સરવાળો 0 છે, બરાબર.
હવે ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકના સળિયાને હું એ જ ગોળાની નજીક આકૃતિ બીમાં લાવું છું તો શું થયું? આ ઋણ વિદ્યુત ભાર હોવાના કારણે ઋણથી ઋણ સજાતીય અપાકર્ષણ થાય, સજાતીય વિદ્યુત ભારો વચ્ચે. પરિણામે આ ગોળામાં રહેલા ઋણ વિદ્યુત ભાર જે છે ઇલેક્ટ્રોન એ દૂરની સપાટી પર જતા રહ્યા અને જે ધન વિદ્યુત ભાર હતા એ આકર્ષણ અનુભવી સળિયાની નજીકની સપાટી પર આવી ગયા છે. હવે મારે આ ગોળાને કેવો કરવો છે? ધન વિદ્યુત ભારિત. રકમ કહે છે, હું નથી કહેતો. તો હું શું કરીશ? આ ગોળાને ગ્રાઉન્ડ કરી દઈશ. ત્રીજી આકૃતિમાં મારે શું કરવું પડે? તેને ગ્રાઉન્ડ, એટલે હું ડાયરેક્ટ બીજી આકૃતિમાં ગ્રાઉન્ડ કરીને બતાવું તમને સળંગ. આ ગોળાને હું ગ્રાઉન્ડ કરી દઈશ, એટલે અર્થિંગ કરી દઈશ, જે આપણે આગળના લેક્ચરમાં સમજ્યા. અર્થિંગ કરવું એટલે કે જમીન સાથે ભૌતિક સંપર્ક આપણે કરાવી દઈએ. તો જ્યારે આપણે અર્થિંગ કરીએ તો આ જે ઇલેક્ટ્રોન છે, જે ઋણ વિદ્યુત ભાર જે છે તે હવે આ અર્થિંગમાં થઈ ગતિ કરી અને જમીનમાં જતા રહેશે. અર્થિંગ કરતાં, ગ્રાઉન્ડિંગ કરતાં આ દૂરની સપાટી પર રહેલા ઇલેક્ટ્રોન શું થશે? જમીનમાં જતા રહેશે. આ સળિયાને આપણે એમને એમ રાખવાનું છે. આપણે ત્રીજી આકૃતિ દોરી છે એવું સમજો, બરાબર? સળિયાને હટાવ્યો નથી. પરિણામે આ ઇલેક્ટ્રોન જમીનમાં જતા રહે, પાછા આવશે નહીં. અને હવે જે આકૃતિ બનશે એ આવી હશે. સમજ. મેઇન રોલ સળિયાનું છે, ભલે તેને સંપર્ક નથી કરાવતા પણ એનો કંઈક ને કંઈક ઉપયોગ છે. હવે આગળની આકૃતિમાં આપણને જે જોવા મળશે એ શું મળશે? જો સળિયો એમનો એમ રહેશે, બરાબર? સળિયો અહીંયા હતો એ એમનું એમ જ છે. સળિયાને આપણે બિલકુલ છેડ્યો નથી. આ ઋણ વિદ્યુત ભારિત સળિયો હતો. આપણે ઋણ વિદ્યુત ભારિત સળિયો હતો એટલે ધન વિદ્યુત ભાર આ સપાટી પર ગોઠવાઈ ગયા હતા. ગ્રાઉન્ડ કરતા ઇલેક્ટ્રોન તો જમીનમાં જતા રહ્યા છે, પૃથ્વીમાં જતા રહ્યા છે. એટલે અહીંયા હવે કોઈ પણ જાતના ઇલેક્ટ્રોન છે નહીં. આપણે ગ્રાઉન્ડ પણ દૂર કરી દીધો છે. અહીંયા જે ગ્રાઉન્ડ માટેનો તાર હતો એ પણ દૂર કરી દીધો છે. ઇલેક્ટ્રોન તો ક્યાં જતા રહ્યા? જમીનમાં. એટલે વધ્યા શું? ફક્ત ધન વિદ્યુત ભાર. હવે આપણે પદાર્થને કેવો કરવાનો હતો? ધન વિદ્યુત ભારિત. એનો મતલબ કે હવે સળિયાનું કોઈ કામ રહ્યું? જો સળિયો હટાવી લેશો તો વિદ્યુત ભાર શું થશે? સપાટી પર વિતરિત, જેમ અહીંયા થયા હતા, બરાબર? તો હું હવે આ સળિયાને જ દૂર કરી દઉં. ભાઈ ચાલ, તારું કામ નથી. તો જો સળિયાને હું દૂર કરી દઉં તો અંતિમ આકૃતિ આપણને એવી મળશે. જુઓ, જો આપણે સળિયાને દૂર કરી દઈએ તો હવે આ ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર વચ્ચે જે આકર્ષણ હતો અને પરિણામે આ સપાટી પર ગોઠવાયા હતા, હવે આકર્ષણ બળ રહેતો નથી. એટલે કે વિદ્યુત ભાર સમગ્ર સપાટી પર ગોઠવાઈ જશે અને આપણે ગોળાને વિદ્યુત ભારિત કર્યો કહેવાય. કેવો? ધન વિદ્યુત ભારિત, જે આપણને રકમ સૂચવતી હતી. રકમે શું કહ્યું કે આ ગોળો જે છે જેના ઉપર કોઈ પણ જાતનો વિદ્યુત ભાર નથી, Q બરાબર 0 છે, તેને બીજા કોઈ પણ વિદ્યુત ભારિત પદાર્થના ભૌતિક સંપર્ક કરાવ્યા વગર ધન વિદ્યુત ભારિત કરો. રકમે આવું કીધું હતું, આપણે કરીને બતાવ્યું. ચાલો, આ ગોળો હતો તેને પહેલાં ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકના સળિયાને નજીક લઈ ગયા એટલે તેના ધન વિદ્યુત ભાર આકર્ષણ અનુભવ્યા, ઋણ વિદ્યુત ભાર અપાકર્ષણ અનુભવ્યા. વિદ્યુત ભાર નહોતો એનો મતલબ એ નહોતો કે તેના પાસે કોઈ પણ જાતનો વિદ્યુત ભાર નહોતો. વિદ્યુત ભારનો બેઝિક સરવાળો શૂન્ય હતો. જેટલા ધન એટલા ઋણ. આગળના ટોપિકમાં ભણીશું, બરાબર? હવે હું શું કરું? ત્રીજી આકૃતિ એમાં જ દોરી કે હું આ ગોળાની બીજી સપાટી જ્યાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે તેને હું શું કર્યા? ગ્રાઉન્ડ કરી દયા. ગ્રાઉન્ડ કરતાં પૃથ્વી સાથે સંપર્ક થયો એટલે કે પૃથ્વી સાથે વિદ્યુતભારની વહેંચણી, જેને આપણે અર્થિંગમાં સમજીએ છીએ. એટલે આ ઇલેક્ટ્રોન ગતિ કરીને ક્યાં જતા રહ્યા? પૃથ્વીમાં. એનો મતલબ કે હવે ઇલેક્ટ્રોન રહ્યા નહીં, જે અહીં જોઈ શકો છો. સળિયો એમનું એમ છે. સળિયો રાખવાનું કારણ પાછા ના આવી જાય, અપાકર્ષણના કારણે તે જમીનમાં જતા રહે છે, બરાબર છે? હવે મારા ગોળા પર શું છે? ફક્ત ધન વિદ્યુત ભાર. અને મારે જે ધન વિદ્યુત ભારિત કરવાનો હતો તો હવે મારે સળિયાનું કોઈ કામ રહ્યું નહીં. તો જો હું સળિયાને દૂર કરી દઉં તો આ જે સપાટી પર ગોઠવાયેલા ઇલેક્ટ્રોન પ્રોટોન છે, ધન વિદ્યુત ભાર છે, તે સમગ્ર સપાટી પર વિતરિત થઈ જશે, જે મારે કરવાના હતા ઉદાહરણ 1ની રકમ મુજબ. કે ગોળાને મારે ધન વિદ્યુત ભારિત કરવાનો છે, જે થઈ ગયો છે. આ થયું પૂરું તમારું ઉદાહરણ 1. એટલે આ બંને જે છે એ એક જ થિયરી છે. સંપર્ક વિના કેવી રીતના પદાર્થને વિદ્યુત ભારિત કરી શકાય. NCERT મુજબ આપણને આ આપી છે આકૃતિ અને સમજણ. જૂના સિલેબસમાં આજે તમારું ઉદાહરણ 1 છે તેના દ્વારા સંપર્ક વિનાની રીત સમજાવેલી હતી, પરંતુ અત્યારે આપણે બંને રીતો ભણી લીધી છે અને બંને ઇઝી છે, સરળ છે, કંઈ પણ એમાં છે નહીં. તો મિત્રો, આ તમને સમજાઈ ગયું હશે એવી હું આશા રાખું છું. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ કે વિદ્યુત ભારોના બેઝિક સરવાળા કેવી રીતના કરવામાં આવે છે, જેમ અહીંયા આપણે સમજ્યું છે કુલ ટોટલ સરવાળો શૂન્ય છે. તો વિદ્યુત ભારના સરવાળા કેવી રીતના થાય, બરાબર છે? બાદબાકી કેવી રીતના થાય? વિદ્યુત ભાર કેવી રાશિ છે?
અને વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ શું છે આપણે આગળ તેની ચર્ચા કરીએ. ઓકે, તો મિત્રો જુઓ વિદ્યુતભારના સરવાળા કેવી રીતના કરવાના તેને આપણે ચર્ચીએ. વિદ્યુતભાર અદિશ રાશિ છે, તેને કોઈ દિશા હોતી નથી, ફક્ત મૂલ્ય હોય છે. વિદ્યુતભાર કેવી રાશિ છે? અદિશ, એને દિશા હોતી નથી, ફક્ત શું હોય છે મિત્રો? મૂલ્ય જ હોય છે. વિદ્યુતભારના બેઝિક સરવાળા, વિદ્યુતભારના બેઝિક સરવાળા કેવી રીતના કરવા? સામાન્ય પ્રશ્ન છે, કંઈ ખાસ છે નહીં એમાં. તમે સમજી શકો છો કે અદિશ રાશિ છે એટલે સામાન્ય સરવાળા થશે, બીજું કશું નહીં. તો વિદ્યુતભાર અદિશ રાશિ છે, પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ. અદિશ રાશિ છે એટલે કે માન હોય પણ દિશા ન હોય. માન એટલે કે મૂલ્ય હોય પણ દિશા હોતી નથી. હા, પરંતુ એક વસ્તુ ચોક્કસ છે, વિદ્યુતભાર બે પ્રકારના છે. વિદ્યુતભાર બે પ્રકારના છે. બે પ્રકાર એટલે કયા કયા બે પ્રકાર? એક ધન છે અને એક ઋણ છે. ધન અને ઋણ, એનો મતલબ સરવાળા કરવામાં એક વસ્તુ ધ્યાન રાખવી પડશે, ધન અને ઋણ ચિહ્નનું ધ્યાન રાખવું પડશે, બસ. બીજું કશું કરવું પડશે નહીં. અદિશની રીતે સરવાળા, સામાન્ય સરવાળા, પરંતુ ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના ચિહ્નો, એકનું ધન અને એક ઋણનું ખાસ ધ્યાન રાખવું પડશે. ઉદાહરણ તરીકે કોઈ એક પદાર્થ માની લઈએ કે આ કોઈ પદાર્થ છે, આ પદાર્થને આપણે +2 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપીએ છીએ. +2 કુલમ આપો, માઇક્રોકુલમ ગમે એટલો વિદ્યુતભાર આપો, તો માઇક્રોકુલમ એટલે નાનો વિદ્યુતભાર એમ, બરાબર. +2 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપ્યો છે શરૂઆતમાં, બરાબર છે. એટલે એનો કુલ વિદ્યુતભાર કેટલો થયો? શરૂઆતમાં? Q બરાબર +2 માઇક્રોકુલમ, બરાબર છે. હવે ફરીથી હું બીજો વિદ્યુતભાર આપું છું +3 માઇક્રોકુલમ. તો હવે બીજો એડ થશે તેના અંદર, પ્લસ કૌંસમાં લખીએ +3 માઇક્રોકુલમ. ફરીથી હું શું કરું છું, તેને આ કેટલો થયો ટોટલ? 3 ને 2 5 માઇક્રોકુલમ. ફરીથી હું તેને -4 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપું છું. -4 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપું છું. તો હવે સરવાળામાં મારે એક વસ્તુ ઉમેરવી પડશે, +-4, કેમ કે એ ઋણ વિદ્યુતભાર છે. પૂરું. તો તેનો બેઝિક સરવાળો કરી નાખો. હવે ચલો, 3 ને 2 5, 5 ઓછા 4 1, એટલે વધ્યું કેટલું? 1 માઇક્રોકુલમ. એટલે કે આ તંત્રનું કુલ વિદ્યુતભાર Q બરાબર કેટલું છે? 1 માઇક્રોકુલમ. ખ્યાલ આવે છે? તો આ થઈ ગયો વિદ્યુતભારનો બેઝિક સરવાળો. પૂરો. એનો મતલબ તંત્રનો કુલ વિદ્યુતભાર Q આપણે આમ લખી શકીએ, તંત્રનો કુલ વિદ્યુતભાર Q એ તંત્રના જુદા જુદા બિંદુઓ પાસેના ધન કે ઋણ વિદ્યુતભારોનો બેઝિક સરવાળો છે. એટલે કે Q1 + Q2 + જેટલા પણ હોય Qn, આ બધા ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે, ગમે તે, બરાબર. એટલે તંત્રનો કુલ વિદ્યુતભાર તંત્રના જુદા જુદા બિંદુઓ પાસેના વિદ્યુતભારો, જે ધન પણ હોય કે ઋણ પણ હોય, તેમનો બેઝિક સરવાળો છે, બરાબર. વિદ્યુતભાર અદિશ રાશિ છે. ધ્યાન રાખવાની બાબત એક જ છે, ધન અને ઋણ બે પ્રકાર છે, એટલે કે આપણે સરવાળામાં એ ખાસ ધ્યાન આપીશું. એટલે કુલ વિદ્યુતભાર Q એ જુદા જુદા વિદ્યુતભારોનો બેઝિક સરવાળો, ધન અને ઋણને ધ્યાનમાં રાખીને, ચિહ્નો ધ્યાનમાં રાખીને આ વિદ્યુતભારનો બેઝિક સરવાળો જે આપણે આગળની આકૃતિમાં પણ જોયો હતો. હવે આપણે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ, વિદ્યુતભાર સંરક્ષણના નિયમની ચર્ચા કરીએ. તો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ શું છે મિત્રો, એની ચર્ચા કરીએ. વિદ્યુતભાર સંરક્ષણ થવું એટલે શું? પહેલાં એ ખ્યાલ આવવું જોઈએ, તો જ નિયમ આવડે. મિત્રો સંરક્ષણનું મિનિંગ ધોરણ 11થી કહેતો આવું છું. સંરક્ષણ થવું એટલે શું? સચવાવું, મૂલ્ય બદલાવવું નહીં, અચળ રહેવું, તેનું તે જ રહેવું, એનું નામ સંરક્ષણ. એટલે સંરક્ષણનો મિનિંગ ખબર હોવી જોઈએ, બાકી બધું ચાલે. સંરક્ષણ એટલે શું? સંરક્ષણ એટલે સચવાવવું, મૂલ્ય બદલાવવું નહીં, અચળ રહેવું. વિદ્યુતભારનું સંરક્ષણ, વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ શું છે? સરળ પ્રશ્ન છે, ફક્ત તમને સંરક્ષણની વ્યાખ્યા, કોન્સેપ્ટ જે છે આવડવું જોઈએ. સંરક્ષણ થવું એટલે સચવાવવું, મૂલ્ય બદલાવવું નહીં, અચળ રહેવું. એનો મતલબ નિયમ આપવો હોય તો આવી રીતના આપી શકાય. નિયમ શું આપી શકાય? જુઓ, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે
તો વિદ્યુત ભારનો બેઝિક સરવાળો કેવો રહેશે? અચળ. એટલે કે વિદ્યુત ભારનો બેઝિક સરવાળો અચળ રહે છે. એનું મતલબ એવું થયું અચળ શબ્દ આવ્યો એટલે કે મૂલ્ય બદલાયું નહીં. વિદ્યુત ભારનું સંરક્ષણ થયું કહેવાય. શું થયું કહેવાય? વિદ્યુત ભારનું સંરક્ષણ થાય. મૂલ્ય ન બદલાય, અચળ રહે. કેવા તંત્રમાં? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલો તંત્ર, આઇસોલેટેડ સિસ્ટમ. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે શું? તો એવો તંત્ર કે જેમાં અંદરથી કોઈ બહાર આવી ના શકે અને બહારથી કોઈ અંદર ના જઈ શકે, એને અલગ કરેલું તંત્ર કહેવાય. બરાબર છે? તો અલગ કરેલું તંત્ર હોય જેના અંદર જેટલા વિદ્યુત ભારો છે એ વિદ્યુત ભારનો બેઝિક સરવાળો કેવો રહે? અચળ રહે. એટલે નિયમ કેવી રીતના આપી શકાય? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં અથવા તંત્ર પર ગમે તે પ્રક્રિયા થાય પરંતુ તેમાં રહેલા વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે. એનો મતલબ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે, તેનું કુલ મૂલ્ય બદલાતું નથી. ઉદાહરણથી સમજીએ. દરેક વસ્તુ આપણે ઉદાહરણ ઇમેજિન કરીએ તો વધારે ખ્યાલ આવે. ઉદાહરણથી સમજીએ. કોઈ એક અલગ કરેલું તંત્ર વિચારું છું. માની લો કે આ કોઈ અલગ કરેલું તંત્ર છે. માની લો ખાલી આ અલગ કરેલું તંત્ર છે. એનો મતલબ આ તંત્રમાં રહેલા વિદ્યુત ભારો એકબીજા સાથે આપણે થઈ શકશે, વહેંચણી કરી શકશે, પરંતુ બહારથી કોઈ પણ વિદ્યુત ભાર તેના સાથે આપણે કરી નહીં શકીએ, કેમ કે અલગ કરેલું તંત્ર છે. બહારથી કોઈ અંદર ના આવે, અંદરથી કોઈ બહાર ના જાય. બરાબર છે? તો આ તંત્રની અંદર માની લઈએ કે એક +2 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે અને બીજો જે છે વિદ્યુત ભાર, અહીંયા બીજો કોઈ પદાર્થ છે તેના પર માની લઈએ +3 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે. આ અલગ કરેલા તંત્રમાં બે જુદા જુદા ભાગ છે. એક ભાગનું વિદ્યુત ભાર +2 માઇક્રોકુલમ અને બીજા ભાગનું +3 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે. હવે કોઈ એવી પ્રક્રિયાઓ આપણે અંદર કરી કે વિદ્યુત ભારની બંને પદાર્થો વચ્ચે આપ-લે થઈ અથવા વહેંચણી થઈ. માની લઈએ કે અહીંયાથી એક વિદ્યુત ભાર ક્યાં ગયો? બીજામાં અહીંયા ગયો. +1 કેટલું? +1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ક્યાં ગયો? બીજા પદાર્થ પાસે. એનો મતલબ કે અહીંયા કેટલું વધશે? 2માંથી 1 જતો રહ્યો એટલે +1 માઇક્રોકુલમ. પરંતુ બીજા ગોળા પર કેટલું આવી ગયો વિદ્યુત ભાર? 3 તો હતું જ અને એક આનો એડ થયો ને, +1 એડ થયો. એનો મતલબ કે અહીંયા કેટલું થઈ ગયું ટોટલ? +4 માઇક્રોકુલમ. પણ જુઓ, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલો તંત્ર હતું, એમાં ગમે તે પ્રક્રિયા કરી, એનો મતલબ કે વિદ્યુત ભારની આપણે આપ-લે કરી, પણ વિદ્યુત ભારનો બેઝિક સરવાળો કેવો રહ્યો? અચળ. પહેલાં કેટલું હતું? 3 ને 2 5. બાદમાં પણ કેટલું રહ્યું? 4 ને 1 5. એટલે કે વિદ્યુત ભારનું મૂલ્ય બદલાયું નહીં, કુલ વિદ્યુત ભાર અચળ રહ્યું. વિદ્યુત ભારનો સરવાળો અચળ રહ્યો છે એટલે કે આને વિદ્યુત ભારનું સંરક્ષણ થયું છે એવું કહેવાય. ખ્યાલ આવે છે? એટલે વિદ્યુત ભારનું સંરક્ષણ એટલે શું? આ ઉદાહરણથી પણ તમે સમજી શકો છો. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય પરંતુ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો કેવો રહે? અચળ. અચળ રહેવું એ જ સંરક્ષણ થવું. અચળ રહે છે. જોઈ શકો છો શરૂઆતમાં પણ 3 ને 2 5 અને એક વિદ્યુત ભાર અહીં ગયો તો અહીં 4 અને 1 વધ્યા તો પણ સરવાળો 5. સરળ જ વસ્તુ છે ને. તો વિદ્યુત ભારનો બેઝિક સરવાળો કેવો રહ્યો? અચળ, જેને વિદ્યુત ભારનું સંરક્ષણ કહેવાય, બીજું કંઈ છે નહીં. એટલે કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે તેવું કહેવાય. એનો મતલબ સમજવું હોય તો એમ સમજી શકાય કે આપણે જેમ આગળ ઘર્ષણની રીતને બધી રીતોની ચર્ચા કરી, બે પદાર્થોને આપણે ઘસતા હતા, એક પદાર્થ પરથી વિદ્યુત ભાર બીજા પદાર્થ પર જતો હતું, ઋણ વિદ્યુત ભાર. એનો મતલબ કે એક પદાર્થ જેટલો વિદ્યુત ભાર ગુમાવે એટલો જ વિદ્યુત ભાર બીજો પદાર્થ મેળવે. એનાથી ઓછો કે વધુ ન મળે, વચ્ચે વિદ્યુત ભારનું લોસ ન થાય. મતલબ આપણે કાચના સળિયા સાથે રેશમનો કપડો ઘસ્યો, બરાબર છે? કાચના સળિયા અને રેશમના કાપડ વચ્ચે ઘર્ષણ કરાવ્યું ઉદાહરણ 1માં ઘર્ષણની રીતમાં. તો શું થયું હતું? કાચના સળિયા પરથી ઋણ વિદ્યુત ભાર શું થયા? રેશમી કાપડ પર ગયા. એટલે કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થયો અને રેશમી કાપડ ઋણ વિદ્યુત ભારિત થયો. એનો મતલબ કાચના સળિયા પરથી ધારો કે 5 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હોય તો રેશમી કાપડમાં 5 એડ થયા હોય, વચ્ચે કોઈ પણ જાતનો લોસ થતો નથી. એટલે વિદ્યુત ભારનું સર્જન કે વિનાશ શક્ય નથી.
તેનું એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર જ થઈ શકે, સ્થળાંતર કરી શકીએ છીએ. એટલે કે વિદ્યુત ભારનું સ્થળાંતર થઈ શકે, નાશ કે વિનાશ કે સર્જન થઈ શકતું નથી. તેનો જથ્થો કેવો રહે છે? અચળ રહે છે, જેને જ આપણે વિદ્યુતભાર સંરક્ષણ કહી શકીએ. એટલે એક પદાર્થ જેટલો વિદ્યુતભાર ગુમાવે એટલો ને એટલો જ વિદ્યુતભાર બીજો પદાર્થ મેળવે, જેને વિદ્યુતભારનું સંરક્ષણ કહે છે. બરાબર? તો વિદ્યુતભાર સંરક્ષણના નિયમમાં ખાસ તમે સમજવું પડશે. એક બીજું સારું એક્ઝામ્પલ આપું તો વધારે ખ્યાલ આવશે. વિદ્યુતભારનું સંરક્ષણ આ દરેક જે તાર હોય છે આપણા ઘરમાં એ બધામાં હોય છે. જેમ કે અહીંથી હું સ્વિચ ચાલુ કરું કે તરત પંખો ચાલુ થાય છે, અહીંથી હું સ્વિચ ચાલુ કરું કે તરત લાઇટ ચાલુ થાય, જે હોય તમારા ઘરમાં એ પછી અહીં સ્વિચ હોય અને ગમે એટલું દૂર હોય. બરાબર છે? એનો મતલબ શું થયું કે અહીંથી સ્વિચ ચાલુ કરતાં જ તરત પંખો ચાલુ થઈ ગયો, તો વિદ્યુતભારને અહીંથી ત્યાં જતાં કંઈક સમય જ ના લાગ્યો. ધારો કે હું 1 કિલોમીટર દૂર રાખું છું બલ્બ, તો એ સ્વિચ મારું ચાલુ થઈ ગયું. તો કેમ આવું કેમ? કોઈ પણ જાતનો સમય ના લીધો. એની જગ્યાએ જો હું પાણીની પાઇપ હોય, અહીંથી મોટર ચાલુ કરું તો પાણીને ત્યાં જતાં સહેજ સમય લાગે. એનો મતલબ શું? તો પાણીનું સંરક્ષણ નથી થતું પાઇપમાં, એટલે કે પાણીના અણુઓ પાઇપમાં સંગ્રહાતા નથી, અચળ રહેતા નથી. બરાબર છે? જ્યારે આ તાર હોય છે તેના અંદર વિદ્યુતભારોનું સંરક્ષણ હોય છે. મતલબ કે અહીંથી હું સ્વિચ ચાલુ કરું એટલે અહીંથી વોલ્ટેજ એટલે કે વિદ્યુતભારનો જથ્થો તારને મળ્યો, એ અહીંથી મળ્યો એટલે ત્યાં એટલો પડી ગયો બહાર, કેમ કે અંદર વિદ્યુતભાર શું હતા? અચળ હતા. વિદ્યુતભારનો જથ્થો કેવો હતો? અચળ. એટલે અહીંથી જેટલા હું એડ કર્યા એટલા ત્યાંથી બહાર પડ્યા, એટલે પંખો ચાલુ થઈ ગયો. બીજું એક્ઝામ્પલ આ સમજવા માટે, તમે એક બેન્ચ પર 3 વિદ્યાર્થીઓ બેસી શકો છો એટલી કેપેસિટી છે, પણ હું જો ચોથો વિદ્યાર્થી અહીંથી બેસાડું તો અહીંથી પહેલો પડી જાય ને, કેમ કે એની કેપેસિટી જ 4 છે, 3 છે. ઓકે, તો આવી રીતના સંરક્ષણ થાય છે. આ બેન્ચ પણ 3 વિદ્યાર્થીઓનો જથ્થો અચળ રહે છે, એ બદલાઈ ના શકે, અચળ ને અચળ રહેશે. પણ જો અહીંથી ચોથો બેસાડું તો અહીંથી પહેલો પડી જાય. રહ્યા કેટલા? 3. સંરક્ષણ થયું. ક્લિયર? તો આ સંરક્ષણને ખાસ સમજવાનું છે. અહીં વિદ્યુતભારનો જથ્થો કેવો રહ્યો? અચળ. જેમ અહીં બેન્ચ પર છોકરાઓની સંખ્યા 3 અને 3 અચળ રહી ને, ભલે અહીંથી એક એડ થયું, એક પડી ગયું. ખ્યાલ આવે છે? તો વિદ્યુતભારનો બેઝિક સરવાળો કેવો રહેવો જોઈએ? અચળ, જેને વિદ્યુતભારનું સંરક્ષણ કહે છે. વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ છે. ઓકે, તો મિત્રો આજે આપણે ટોટલ 2 રીતો જે બાકી હતી, સંપર્ક દ્વારા, ચાર્જિંગ બાય કંડક્શન જેને આપણે કહીએ છીએ, તેને ઉદાહરણ દ્વારા સમજી, અને ત્રીજી રીત સંપર્ક વિના, જેને ઉદાહરણ 1માં પણ સમાવવામાં આવી છે બીજા એક્ઝામ્પલથી, તેની પણ ચર્ચા કરી. સાથે સાથે વિદ્યુતભારોનો બેઝિક સરવાળો સમજ્યો અને વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ પણ સમજ્યું છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું.